ચાલો નમસ્તે વિદ્યાર્થી મિત્રો, છેલ્લા લેક્ચરમાં આપણે મિશ્ર મધ્યક અને ભારિત મધ્યક માપ જોયા. હવે એક છેલ્લું માપ રહ્યું છે ગુણોત્તર મધ્યક. કેવો મધ્યક? ગુણોત્તર મધ્યક. ગુણોત્તર શ્રેણી 10માં આવતું ને સમાંતર શ્રેણી, અહીંયા ગુણોત્તર શ્રેણી કેમ થાય? 2 2 દુ 4 4 દુ 8 8 દુ 16. તો આ જે શ્રેણી છે એને ગુણોત્તર શ્રેણી કહેવાય. જો બધા વચ્ચેનો આર સરખો છે, 4/2, બીજું પદ ભાગ્યા પ્રથમ પદ તો 2, ત્રીજું પદ ભાગ્યા બીજું પદ 8/4 તોય 2, ચોથું પદ ભાગ્યા ત્રીજું પદ 8 દુ 16 છે. સામાન્ય ગુણોત્તર કેટલો છે? 2. સરખો છે. જો તો આ શ્રેણી છે એને ગુણોત્તર શ્રેણી કહેવાય. તમે ધોરણ 10માં સમાંતર શ્રેણી શીખી ગયા, 12માં આવશે, 11માં જ ગુણોત્તર શ્રેણી આવશે. તો આ ગુણોત્તર શ્રેણી. તો અહીંયા આપણે ગુણોત્તર મધ્યક જેટલા અવલોકનો આપ્યા હોય, 2 અવલોકનો હોય, 4 અવલોકનો હોય, 8 અવલોકનો હોય, તો એનો ગુણોત્તર મધ્યક. તો હવે અહીંયા સમજી લ્યો ગુણોત્તર મધ્યક એટલે ઝી. ગુણોત્તર મધ્યક વર્ગમૂળની અંદર ઉપર n કા જેટલા અવલોકનો હોય, જેટલા હોય, પ્રથમ બીજું એવી રીતે વગેરે વગેરે વગેરે, ત્રીજું ચોથું. જો 2 જ અવલોકનો હોય તો વર્ગમૂળ. સમજાય છે? 2 જ અવલોકનો હોય તો વર્ગમૂળ, પણ એની જગ્યાએ 8 અવલોકનો હોય તો ઘાત 8 આવે. હવે 4 અવલોકનો હોય તો ઘાત કેટલી આવે? 4. પણ 2 અવલોકનો હોય તો વર્ગમૂળ જ, એટલે આ વર્ગમૂળ. પણ 2 ની જગ્યાએ 4 હોય તો વર્ગમૂળ કેટલી વખત બહાર કાઢવાના? 2 વખત. 2 દુ 4. અને 8 હોય અવલોકનો તો કેટલી વખત વર્ગમૂળમાંથી કાઢવાના? 3 વખત. 2 દુ 4, 4 દુ 8. તો અહીંયા 2 થી વધારે હોય અવલોકનો તો n કા. જેટલા અવલોકનો હોય n એટલી. છે સહેલું સૂત્ર. મિશ્ર મધ્યક અને ભારિત મધ્યક કરતા ગુણોત્તર મધ્યકનું સાવ સહેલું સૂત્ર છે. જોવા જોઈએ સ્વાધ્યાય 3.3 પહેલો જ દાખલો છે. જુઓ તો ગુણોત્તર મધ્યક વર્ગમૂળની અંદર જોવા જોઈએ. પ્રથમ દાખલો પહેલા હું રકમ વાંચું છું. નીચેની માહિતી એક વર્ગના 8 વિદ્યાર્થીઓએ પાછલા મહિનામાં વાંચેલા પુસ્તકોની સંખ્યા દર્શાવે છે. નીચેની માહિતી શું દર્શાવે છે? એક વર્ગના 8 વિદ્યાર્થીઓએ પાછલા મહિનામાં વાંચેલા પુસ્તકોની સંખ્યા દર્શાવે છે. 8 વિદ્યાર્થીઓ છે અને પાછલા મહિનામાં કેટલા પુસ્તકો વાંચ્યા હતા? તો 8 વિદ્યાર્થીની માહિતી આપી છે. 2 મતલબ કે એમાંથી એક વિદ્યાર્થીએ કેટલા પુસ્તક વાંચ્યા છે? 2 પુસ્તક વાંચ્યા છે. પછી 1 5 2 1 5 9 1 3, પછી કેટલા છે? 2 અને 4.
થઈ ગયા 8 વિદ્યાર્થી. 8 વિદ્યાર્થીએ પાછલા મહિનામાં વાંચેલા પુસ્તકોની સંખ્યા આપી છે. એક વિદ્યાર્થીએ કેટલા પુસ્તકો વાંચ્યા છે પાછલા મહિનામાં? 2. બીજા એક વિદ્યાર્થીએ કેટલા પુસ્તકો વાંચ્યા છે? 1. ત્રીજા એક વિદ્યાર્થીએ પાછલા મહિનામાં કેટલા પુસ્તકો વાંચ્યા છે? 5. ચોથા એક વિદ્યાર્થીએ પાછલા મહિનામાં કેટલા પુસ્તકો વાંચ્યા છે? 9. પાંચમા વિદ્યાર્થીએ 1. છઠ્ઠા વિદ્યાર્થીએ 3. સાતમા એક વિદ્યાર્થીએ 2. અને આઠમા એક વિદ્યાર્થીએ પાછલા મહિનામાં કેટલા પુસ્તકો વાંચ્યા છે? 4. તો આ 8 વિદ્યાર્થીઓએ પાછલા મહિનામાં વાંચેલા પુસ્તકોની સંખ્યા દર્શાવે છે. હવે આપણે એના ઉપરથી શું શોધવાનું છે? ગુણોત્તર મધ્યકનો ઉપયોગ કરીને વાંચેલા પુસ્તકોની સંખ્યાની સરેરાશ મેળવો. સરેરાશ એટલે મધ્યક, પણ કેવી રીતનો મધ્યક? તો કે ગુણોત્તર મધ્યકનો ઉપયોગ કરીને સરેરાશ શોધવાની. સરેરાશ એટલે મધ્યક, પણ કેવી રીતે સરેરાશ? ગુણોત્તર મધ્યકનો ઉપયોગ કરી. તો કેટલા વિદ્યાર્થીની માહિતી છે? 8 વિદ્યાર્થીની માહિતી છે. તો ગુણોત્તર મધ્યકનું સૂત્ર જી બરાબર છે આપણી પાસે સૂત્ર. કેટલા વિદ્યાર્થી છે અહીંયા? એન કેટલા? 8. x બાર જો સૂત્ર લખવું હોય તો લખી શકાય. આખે આખું સૂત્ર દર્શાવવું હોય તો પહેલાં સૂત્ર લખો, જેથી કરીને સમજાય. વર્ગમૂળમાં જો 2 જ અવલોકનો હોય તો ખાલી વર્ગમૂળ, 2 થી વધારે અવલોકનો હોય તો અહીંયા n. જેટલા અવલોકનો છે કેટલા છે? 8 છે. તો x1 ગુણ્યા ડોટ એટલે અહીંયા ગુણ્યા x2 ગુણ્યા x3 ગુણ્યા x4 ગુણ્યા x5 ગુણ્યા x6 ગુણ્યા x7 ગુણ્યા x8. કેટલા અવલોકનો થઈ ગયા? 8. આ સૂત્ર થયું 8 અવલોકનો. હવે n એટલે 8 અવલોકન તો 8. કેટલા છે? x1 2 ગુણ્યા 1 ગુણ્યા 5 ગુણ્યા 9 ગુણ્યા 1 ગુણ્યા 3 ગુણ્યા 2 ગુણ્યા 4. ચાલો હવે એનો ગુણાકાર કેટલો થશે? કરો જોઈએ કેલ્ક્યુલેટરમાં. 2160. હવે અહીંયા 8 ઘાત છે તો કેટલી વાર વર્ગમૂળમાંથી કાઢવા પડે? તો કે 2 દુ 4, 4 દુ 8. કેટલી વાર કાઢવા પડે? 3 વાર. 2 ગુણ્યા 2 ગુણ્યા 2, 2 દુ 4, 4 દુ 8. તો 3 વાર વર્ગમૂળમાંથી બહાર કાઢવા પડે. 8 ઘાત એટલે કેટલી વાર વર્ગમૂળ? 3 વાર વર્ગમૂળમાંથી કાઢવા પડે. 2 દુ 4, 4 દુ 8 ઘાત થાય. હાલો હવે કેલ્ક્યુલેટરમાં 2160 લખી અને વર્ગમૂળની નિશાની હશે 3 વાર પ્રેસ કરો જોઈ. પછી કેટલા આવે છે? પોઈન્ટ પછી 2 આંકડા રાખવાના. 2.61. આને કહેવાય ગુણોત્તર મધ્ય. કેટલી વાર? તો આપણને શું માગ્યું છે? જો હજી હું વાંચું. ગુણોત્તર મધ્યકનો ઉપયોગ કરી વાંચેલા પુસ્તકોની સંખ્યા ની સરેરાશ મેળવો. તો કેટલા પુસ્તકો આવે? સરેરાશ 2.61. આઠમું મૂળ કેટલા થાય? વર્ગમૂળમાંથી કેટલી વાર કાઢવા પડે? 3 વખત. 2 દુ 4, 4 દુ 8. 8નું વર્ગમૂળ, 8મું વર્ગમૂળ. ચાલો થઈ જશે. જો 2 જ હોય તો 2 વાર જ, તો ખાલી વર્ગમૂળ જ. 2 થી વધુ અવલોકનો હોય તો ઉપર n ઘાત. 4 હોય તો અહીંયા 4, 4 હોય તો કેટલી વાર? 2 દુ 4. તો કેટલા વર્ગમૂળ આવે? 2 વર્ગમૂળ આવે.
2 દુ 4 અને ખાલી 2 જ હોય તો આ વર્ગમૂળ જ આવે. જો આ વર્ગમૂળ એટલે ખાલી 2, પણ 4 હોય તો 2 ગુણ્યા 2 તો આ 2 વાર વર્ગમૂળ, 8 હોય તો આ 3 વાર વર્ગમૂળ. 2 દુ 4, 4 દુ 8 છે સહેલું. જેટલા અવલોકનો હોય ઉપર n ઘાત એટલી થઈ જશે. હવે સંપૂર્ણ બધા દાખલા ગણવાના છે. કેટલા માપો? બધાએ બધા દાખલા. સાથોસાથ તમારી થોડીક જ્યાં સુધી સ્કૂલો શરૂ ન થાય એટલો તો સમય આપણને મળશે નહીં. જે આપણે એક દિવસમાં 2-3 પીરિયડ આવે એટલો તો આ ઓનલાઈન આપણને સમય મળશે નહીં. એટલે થોડામાંય સમજી તમારે થોડીક સાથોસાથ ઘરે મહેનત કરવાની છે. પુસ્તકમાંથી વાંચન કરી, સૂત્રો તૈયાર કરી અને આ માર્ગદર્શન રૂપે આ જે પીરિયડ તમને 2-3 દિવસે એકાદો મળે છે એની અંદર સંપૂર્ણ સમજી અને તમારે થોડીક કોશિશ કરવાની. નકર તો શું છે કે આ રીતે તો કોઈ દિવસ કોર્સ પૂરો જે રેગ્યુલર સ્કૂલ હોય અને 2-3 પીરિયડ આવતા હોય એટલું તો આ નહીં થાય. 2-3 દી 4 દી એક પીરિયડ આપણને મળશે. તો સમજી અને વધુને વધુ આગળ થોડુંક તમારે વિચારવાનું, થોડુંક પુસ્તકમાંથી વાંચવાનું, સૂત્ર તૈયાર કરવાના, કોઈ એવો સ્વાધ્યાયમાં કઠિન દાખલો આવે તો એના વિશે વિચારવાનું. સાથોસાથ તમારી પાસે નવનીત હોય તો એમાંથી જોઈ વિચારવાનું. પણ વિચારીને પછી તમને સમજાય પછી જ ગણવાનું. એમનું કે નહીં હાલો સીધું ગણીએ. જો એક દાખલો હું એ રીતે નવીનતા ભર્યો જોઈએ આપણે તો સ્વાધ્યાય 3.4નો ચોથો દાખલો છે. ખાલી હું સમજાવવા જ ઈચ્છું છું. એટલે કે તમારે કોઈ આવા દાખલા આવે ત્યાં વિચારવાનું, કેમ કે બધા તો આપણે અશક્ય છે આ રીતે ઓનલાઈન સમજી શકીશું. તો હવે માની લ્યો કે ચોથો દાખલો જેમ મેં કીધું એમ, જો હું રકમ લખતો નથી, અહીંયા પુસ્તકમાંથી વાંચું છું. એક પેઢીના કર્મચારીઓના વેતનનો મધ્યસ્થ શોધવા માટે નીચેની માહિતીનો ઉપયોગ કરો. શું શોધવાનો છે? મધ્યસ્થ. કેટલામો સ્વાધ્યાય છે? 3.4નો ચોથો દાખલો. 3.4નો દાખલા નંબર 4 છે. જો હું પુસ્તકમાંથી ફરીથી વાંચું છું. એક પેઢીના કર્મચારીઓના વેતનનો મધ્યસ્થ શોધવા માટે નીચેની માહિતીનો ઉપયોગ કરો. શું શોધવાનો છે? મધ્યસ્થ. પછી કોઠો આપ્યો છે નાનો એવો. વેતન 1000 રૂપિયામાં છે. કર્મચારીઓની સંખ્યા આપ્યું છે. કેવા પ્રકારની માહિતી છે? તો કે જો 5 કે તેથી વધુ. જો પૂર્ણ વર્ગ નથી આપ્યા, એ જ સમજાવવા હું ઈચ્છું છું. અહીંયા લખું એવું. જો આ રીતે આપ્યું છે. વેતન 1000 રૂપિયામાં આપ્યું છે. શેમાં આપ્યું છે? વેતન 1000 રૂપિયામાં. બીજું શું આપ્યું છે? વેતન 1000 રૂપિયામાં કર્મચારીઓની સંખ્યા. અને આ જ બીજું પ્રકરણ છે હો. પછી આ સમજાશે બીજું પ્રકરણ એ જ છે, 5 કે તેથી વધુ. પછી 10 કે તેથી વધુ. પછી 15 કે તેથી વધુ. જો એ જ રીતે છે ને, 5 કે તેથી વધુ, 10, 15, 20 કે તેથી વધુ. પચીસ કે તેથી વધુ. અને 30 કે તેથી વધુ. તો એનો મતલબ કે થી વધુ આવૃત્તિ વિતરણ આપ્યો છે, પૂર્ણ નથી આપ્યો. કેવો આપ્યો છે? થી વધુ. હવે કર્મચારીઓની સંખ્યા 120,
117, 120, 117, 106, 76, 76, 31 અને 12. તો જો થી વધુ આવૃત્તિ વિતરણ આપ્યો છે, પૂર્ણ આવૃત્તિ વિતરણ નથી. શોધવાનો છે મધ્યસ્થ. પણ વર્ગ પૂર્ણ નથી આપ્યા. જો કેવા વર્ગ આપ્યા છે? થી વધુ પ્રકારનો. તો પહેલા તો તમારે આને પૂર્ણ વર્ગ મેળવવા જોશે. જો હવે પૂર્ણ વર્ગ મેળવવો, આ વેતન, આ 1000 રૂપિયા, આ કર્મચારીની સંખ્યા એટલે આવૃત્તિ F. તો આ વર્ગ તમારે વેતન 1000 રૂપિયામાં વર્ગ પૂર્ણ વર્ગ મેળવવાનો છે. હવે જો અહીંયાથી વધુ પ્રકારનું આવૃત્તિ વિતરણ આપ્યું છે 5 કે તેથી વધુ. કેટલા? 5 કે તેથી વધુ કર્મચારીઓની સંખ્યા કેટલી છે? 120. આ સંચય આવૃત્તિ છે. શું છે? થી વધુ પ્રકારનો આવૃત્તિ વિતરણ આપ્યો હોય તો જે આ આપી છે કર્મચારીઓની સંખ્યા એ સંચય આવૃત્તિ છે. કેટલા કર્મચારીઓની? આ 120 કર્મચારીઓ. જો 5 કે તેથી વધુ એવા કેટલા કર્મચારીઓ છે? 120. તો વિચારી લ્યો, 5 કે તેથી વધુ તો 10 કે તેથી વધુ સમાવેશ થઈ જાય કે નહીં આમાં? 5 કે તેથી વધુ તો 5 કે તેથી વધુ. હવે આ 5 થી ક્યાં સુધી? તેથી વધુ કેટલા છે? તો કે 30 સુધી છે ને. 5 થી વધુ 10 થાય, 5 થી વધુ જ થાય ને. 15 થાય, 20 થાય, 25 થાય, 30 થાય. તો એનો મતલબ કે 5 કે તેથી વધુ. તો આ બધાય કર્મચારીઓ, ટોટલ કર્મચારીઓ કેટલા છે? તો કે 120. 5 કે તેથી વધુ ક્યાં સુધી? તો કે 30 સુધી. ટોટલ કેટલા છે? 120. હવે 10 કે તેથી વધુ, તો આ 10 કે એથી વધુ તો 30 સુધી આવી જાય કે નહીં? તો આ એના કર્મચારીઓ છે. કેટલા છે? 117. પછી 15 કે તેથી વધુ, આ 15 કે તેથી વધુ તો આ 30 સુધી આવી જાય. 20 વધુ થાય. 15 કે તેથી વધુ તો 15 થી વધુ જ થાય ને. 20, 25 વધુ થાય, 30 વધુ થાય. તો ક્યાં સુધી આવે? 15 થી 30 સુધી. પછી આ છે 20 કે તેથી વધુ. ક્યાં સુધી? તો કે 30 સુધી. કેટલા છે? તો કે 106. આ 120, આ 106, આ કેટલા છે? 76. પછી 25 કે તેથી વધુ તો ક્યાં સુધી થાય? 25 કે તેથી વધુ એટલે 30 આવી જાય. વધુ જ છે તો કેટલા થાય? 31. અને પછી 30 કે તેથી વધુ, હવે એ તો પછી આપ્યા નથી તો કેટલા છે? એ તો 12 છે. તો આથી વધુ પ્રકારનું આવૃત્તિ વિતરણ છે અને પૂર્ણ આવૃત્તિ વિતરણ કરવાનો છે. તો કેટલાના વર્ગ થાય? 5 ના વર્ગ. 5 કે તેથી વધુ પણ ક્યાં સુધી? આપણે 10 સુધી જ જવું છે. જો પેલો વર્ગ કરીએ, 5 કે તેથી વધુ એટલે 10 સુધી. હવે આપણે આ તો 5 કે તેથી વધુ 120, તો 5 કે તેથી વધુ એટલે 30 કે તેથી વધુ એટલે બધી આવૃત્તિ આપી. તો 10 કે તેથી વધુ એટલે 30 સુધીની આટલી આપી છે. તો આ બે વચ્ચેની 5 થી 10 ની કરવી હોય તો આ બે ની બાદબાકી થાય. 120 માંથી 117 જાય તો 3 વધે. સમજાય છે? હવે જો 10 કે તેથી વધુ પણ આપણે ક્યાં સુધી જવાનો? પછીનો વર્ગ કયો આવે? 15 સુધી. 10 કે તેથી વધુ પણ ક્યાં સુધી જવાનો? 15 સુધી.
તો 10 કે તેથી વધુ એટલે 30 સુધીની ટોટલ 117 આવૃત્તિ છે. 10 કે તેથી વધુ એટલે 30 સુધી 117. પણ આપણે તો 10 થી અહીંથી અહીં સુધીની જોઈએ. તો 117 માંથી 106 જાય એટલે આ બે વચ્ચેની મળી જાય 10 થી 15ની. તો 117 માંથી 106 જાય તો કેટલા મળે? તો કે 11 મળે. થઈ ગયો. હવે આ રીતે 15 થી ક્યાં સુધી આપણે 20? જુઓ 15 કે તેથી વધુ પણ ક્યાં સુધી આપણે 20 સુધી. તો આ બેની બાદબાકી 106 માંથી 76 જાય તો 30 વધે. પછી કયો વર્ગ આવે? તો કે 20 થી 25. આ 20 કે તેથી વધુ પણ 25 સુધી. તો આ બેની બાદબાકી, કેમ કે આ 25 કે તેથી વધુ બધી આવૃત્તિ 31 છે. તો આ બેની બાદબાકી કરો. 76 માંથી 31 જાય તો કેટલા વધે? તો કે 45. સમજાય છે કે નહીં? પછી કયો વર્ગ આવ્યો? 25 કે તેથી વધુ પણ ક્યાં સુધી? 30. 25 કે તેથી વધુ એમાંથી 30 કે 30 થી વધુની બાદ કરી નાખો. 25 થી 30 સુધીનો આવી જાય. 31 માંથી 12 જાય તો 19. અને છેલ્લો લાસ્ટ 30 કે તેથી વધુ. પછી આપણને નથી ખબર કેટલા છે, તો એ તો આપણને આવૃત્તિ આપી છે 12. 30 આપણે લખી નાખી કે તેથી વધુ કેટલા? 12. આ ટોટલ છે 120 થાય. કેટલા થાય ટોટલ? 120 થાય. તો આને કહેવાય થી વધુ પ્રકારમાંથી પૂર્ણ વર્ગ આ મેળવા કહેવાય. હવે જો થઈ ગયો આપણો પહેલાંની જેમ દાખલાની રકમ. પણ આને કહેવાય થી વધુ પ્રકારનું આવૃત્તિ વિતરણ. આમાંથી પૂર્ણ આવૃત્તિ વિતરણ તમારે પહેલાં આ રીતે બનાવવાનું રહેશે. તમે વિચારો 5 કે તેથી વધુ, તો એમાં તો 10 આવી જાય, 15 આવી જાય, 20 આવી જાય, 25 આવી જાય, 30 આવી જાય, કે તેથી વધુ આવી જાય. તો એનો મતલબ કે આ કુલ સંચય આવૃત્તિ આપી છે ટોટલ 120. હવે આ છે તમારી પાસે 10 કે તેથી વધુ. તો 10 કે તેથી વધુ એટલે આ બધી આવી જાય. તો આ બધાનો સરવાળો છે આટલો. તો હવે તમારે તો 5 થી 10 ની જ જોઈ છે. તો તમે આ બેની બાદબાકી કરી નાખો એટલે 5 થી 10 વર્ગની આવૃત્તિ મળી જાય 3. પછી એ જ રીતે તમારી પાસે 10 કે તેથી વધુ કુલ છે 17. પછી 15 કે તેથી વધુની છે 106. પણ તમારે તો 10 થી 15ની જ આવૃત્તિ જોઈ છે. તો આ બેની બાદબાકી કરી નાખો. ટૂંકમાં તમારે આ સંચય આવૃત્તિ આપેલી છે થી વધુ હોય એટલે આ રીતે બાદબાકી કરી નાખવાની. તો જુઓ 120 માંથી 17 જાય તો 3, 117 માંથી 106 જાય તો 11, 106 માંથી 76 જાય તો 30, 76 માંથી 31 જાય તો 45, 31 માંથી 12 જાય તો 19 અને છેલ્લે 12. પછી તો આ 30 કે તેથી વધુ. હવે આપણને તો નથી ખ્યાલ કે પછી વધુ કેટલા હશે, તો આપણે આ રાખી દેવાનું 30 કે તેથી વધુ મળી જાય. હવે મધ્યસ્થ થઈ ગયો. કેવા વર્ગ આવ્યા? તો કે નિવારક છે. હવે આપણે જેમ મધ્યસ્થ શોધતા, કઈ માહિતી છે? સતત આવૃત્તિ વિતરણ. તો n/2 મૂળ અવલોકન. હવે જેમ આગળ ગણતા એમ જ ગણ નાખવાનો એટલે વર્ગ મળશે. એ વર્ગને ઉકેલવા માટે શું શોધીશું? પાછું બીજું સૂત્ર, m બરાબર l પ્લસ n/2 - cf છેદમાં f ગુણ્યા c. તો જેમ શોધતા હતા એમ જ દાખલો થશે. પણ આ રકમ છે એ આ વર્ગ છે એથી વધુ પ્રકારના છે, પૂર્ણ વર્ગ નથી. તો આ રીતે પહેલાં તમારે જવાબમાં પૂર્ણ વર્ગ મેળવી લેવાનો. આ સંચય આવૃત્તિ હોય. થી વધુ પ્રકારનું આવૃત્તિ વિતરણ છે તો આ સંચય આવૃત્તિ કહેવાય. તો તમારે એની બાદબાકી કરીને આવૃત્તિ મેળવતું જવાનું. પછી જેમ દાખલો ગણો છો એમ. હવે જો એની નીચે એ જ પ્રશ્નમાં એક લાઇનિંગ આપી છે
સૌથી વધુ વેતન ધરાવતા 20% કર્મચારીઓના વેતનની ન્યૂનતમ સીમા પણ મેળવો. સૌથી વધુ વેતન મેળવતા 20% કર્મચારીઓની ન્યૂનતમ સીમા. તો સૌથી વધુ કેટલા ટકા કર્મચારીઓ? 20%. 100 ના 20% એટલે 20 જ થાય. તો તમારે ન્યૂનતમ સીમા, તો ન્યૂનતમ કેટલા ટકા હોય? 80% હોય. સૌથી વધુ વેતન ધરાવતા 20% કર્મચારીઓનું ન્યૂનતમ વેતન. તો સૌથી વધુ 20% વેતન ધરાવતા હોય તો ઓછું કેટલા ધરાવતા હોય? 80% ધરાવતા હોય ને. 100 ના 80% એટલે 80 જ થાય. તો 80 કયા માપમાં શોધી શકાય? ચતુર્થકોમાં 80 શોધી શકાય, દશાંશકોમાં કે શતાંશકોમાં? શેમાં શોધી? તો કે શતાંશકો કેટલા હોય? 1 થી 99 આવી જાય એમાં. 80% એટલે 80. તો તમારે P80 શોધવાનો છે. કયો શોધવાનો છે? P80 મળી જશે. જો આ રકમ મેં સમજાવવા માટે, એ બધી આપણે નહીં લઈ શકી. એ સ્કૂલો ખુલશે ત્યારે એવા નવીન પ્રકારના દાખલા હશે તો એ આપણે ત્યારે તમે પ્રત્યક્ષ હાજર હશો તો સમજશું. આ તો મેં એક એક્ઝામ્પલ આપ્યું. જો તમને કોઈ આવા દાખલા સ્વાધ્યાયમાં કે ઉદાહરણમાં આવે તો આ રીતે સમજવાની કોશિશ કરજો. નકર પછી સ્કૂલ ખુલશે ત્યારે જે આવા 3-4 દાખલા કે નવીન પ્રકારની રકમ હશે, ખાલી રકમને જ સમજવા. આ સમજાઈ ગયું એટલે હવે તમે મધ્યસ્થ શોધી જગવાના. અહીંયા જેમ સૌથી વધુ 20% તો ઓછા 80%. 100 ના 80% કરો એટલે 80 જ થાય. તો 80 કયા માપમાં શોધી ગઈ? તો આપણને ખબર છે શતાંશકો છે 1 થી 99. તો આમાં 80 શોધી શકાય. આમાં તો 1 થી 9 આવે. ચતુર્થકોમાં 1 થી 3 આવે. તો 80 શેમાં આવે? તો કે શતાંશકો. તો P80 શોધી શકે. તો P80 શોધવાના છે. થઈ શકશે? હવે આવી રીતે જે દાખલા હોય એ તમારી રીતે જોતા જજો અને જેટલા ગણાય એ સમજાય તો ગણાશે અને સમજાય તો જ ગણજો. જે સમજાયો એટલે એટલું આપણું ભારણ ઓછું થાય કે જેથી કરીને ઓછા સમયે પછી આપણે આગળ વધી શકીએ. થઈ ગયો? તો અહીંયા આપણે મધ્યવર્તી સ્થિતિના માપો પ્રકરણ પૂર્ણ કરીશું. હવે તમારે પુસ્તકમાંથી એની થિયરી વાંચવાની છે. મધ્યક, મધ્યસ્થ, બહુલક. થિયરી વાંચતા વાંચતા મધ્યક એટલે શું, મધ્યસ્થ એટલે શું, બહુલક એટલે શું, સાથોસાથ સૂત્ર સમજતા જવાના છે. બહુવિકલ્પે વાંચવાના છે. એક વાક્યના જવાબ દેવાના છે. તો આ રીતે તમે પાઠ્યપુસ્તકની અંદરથી થિયરી વાંચતા જજો, ઉદાહરણો ગણતા જજો. એટલે તમને બહુવિક, એક વાક્ય, મધ્યસ્થના ગુણદોષ, મધ્યકના ગુણદોષ કે જેથી વાંચેલું હશે તો લખી શકશો. થઈ જશે. તો હવે તમારે આ મધ્યવર્તી સ્થિતિના માપો પ્રકરણ ઘર બેઠા ગણવાનું છે. નેક્સ્ટ આપણે આંકડાશાસ્ત્રની અંદર મેં કીધું એમ પસારમાનના માપો બધાય પછીનું જ પ્રકરણ છે. ચોથું પસારમાન. પછી વિષમતાક છે પણ એ તો નહીં. પસારમાનના માપો બધા ગણી અને પહેલું બીજું પ્રકરણ, પહેલું થિયરિકલ અને બીજું માહિતીનું નિરૂપણ, તો એ આપણે જોવાના છે. આ 4 પ્રકરણ થઈ જાય એટલે પ્રથમ પરીક્ષાની અંદર આ 4 પ્રકરણો હશે અને 4 પ્રકરણની આપણે એક્ઝામ લઈ શકીએ. પછી જે રીતે નક્કી થાય એ પ્રમાણે કસોટી લેવાશે. તમારે તૈયારીમાં રહેવાનું છે. આ પ્રકરણમાંથી પ્રથમ કસોટીમાં અંદાજે 12 થી 15 ગુણનું મધ્યવર્તી સ્થિતિના માપોમાંથી રહેશે. 12 થી 15 ગુણ. પછી પસારમાનના માપ છે એવી જ રીતે એ 12 થી 15 ગુણનું રહેશે અને બાકીના છે
18-20 ગુણનું પ્રથમ ને બીજું પ્રકરણ. તમારી પ્રથમ પરીક્ષા 40 ગુણની હશે.